નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં। હે માં ખોડલ, જે લોકો પણ આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધન અને અન્નની ક્યારે કમી નહીં આવવા દેતા। તો મિત્રો, આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા જય માતાજી। માં કુળદેવી તમને હંમેશા ખુશ રાખે। મિત્રો, ઘણી બધી પ્રકારના મંત્ર ટોટકા તમે સાંભળ્યા હશે, ઘણી બધી પ્રકારની તાંત્રિક વિધિ પણ તમે સાંભળી હશે અને એનું અનુસરણ પણ કર્યું હશે, પણ તમને જો એવો કોઈ ઉપાય મળી જાય કે જે કરવામાં સાવ આસાન હોય અને જલ્દી એનું પરિણામ મળતું હોય તો પછી બીજું તમારે શું જોઈએ? તો બસ આવો જ ઉપાય છે અમે તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ। આ નાના ઉપાયથી મિત્રો તમારું નસીબ છે ખુલી શકે છે, તમારું જીવન પણ ધન્ય થઈ શકે છે। આ ઉપાયનું અનુસરણ કરીને તમે રાતોરાત કરોડપતિ બની શકો છો। તો મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી। મિત્રો, બધા જ વ્યક્તિ એવું વિચારે છે કે જે પોતાના પરિવાર માટે કંઈક સારું કરી શકે અને માતાજીની કૃપા તેની ઉપર હંમેશા બની રહે, આના માટે વ્યક્તિ પણ હંમેશા પ્રયાસ કરતો રહે છે અને તેને ક્યારેક અસફળતા પણ મળે છે, ક્યારેક કુંડળીના ગ્રહો પણ સરખી રીતે મળતા નથી અને તે લાખ પ્રયત્નો કરવા છતાં પણ તેને ગમે તેવી મુશ્કેલી વચ્ચે આવી જાય છે। તો મિત્રો, આ ગ્રહોની જ બધી રમત હોય છે। તે જ્યારે વચ્ચે આવે છે તો ભલે તમારું ઘરમાં સારું હોય તેમ છતાં પણ તમારું ભાગ્ય છે તમારો સાથ આપતું નથી, આના લીધે વ્યક્તિને સફળતા મળતી નથી। પણ ઘણા ઉપાય એવા છે કે જે સાવ આસાન છે અને એને કરવાથી બધી મુશ્કેલી દૂર થઈ જાય છે। આ ઉપાય છે એ તમારા રોજના કામમાં સાથે જોડાયેલો છે। તમારે નહાવાના સમયે આ નાના એવા ઉપાયો કરવાના છે। તમારે નાવાની આદતોમાં થોડોક બદલાવ કરવો જ જોઈએ, તેમજ તમારે અમુક ખાસ વસ્તુઓનો ઉપયોગ કરવો પડશે। તમારે નાતા સમયે આ વસ્તુ કરવી પડશે। ગૃહદોષને દૂર કરવા માટે અલગ અલગ વસ્તુ તમારે જોવી પડશે। તો મિત્રો, આપણા હિન્દુ ધર્મ પ્રમાણે સ્નાન કરવું એ એક એવું કર્મ છે કે જેનું બહુ મહત્વ છે, પણ આ એક ધાર્મિક રીતે કરવામાં આવે તો આના અનુભવથી સારું ફળ મળે છે। આપણા આત્માને શુદ્ધ બનવા માટે આત્મચિંતન બહુ જરૂરી છે, એવી જ રીતે તેને આકર્ષક બનાવવા માટે સ્નાન કરવું જરૂરી છે। આપણા નવ છિદ્રો વાળા અત્યંત મલિન શરીરમાંથી દિવસના મળ નીકળે છે, તેમજ સવારે વહેલા સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય છે। રૂહ, તેજ, બળ, આરોગ્યતા અને દુષ્કર્મોનો નાશ વગેરે પ્રકારના ગુણ છે એ વહેલી સવારે નહાવાથી આવે છે। હિન્દુ ધર્મમાં એને પવિત્રનું સ્થાન આપવામાં આવ્યું છે। તેમજ મિત્રો, સ્નાન આપણા આત્માને હંમેશા પવિત્ર રાખવાનું કામ કરે છે। આમ જોઈએ સ્નાન સવારના સમયમાં જ કરવું જોઈએ, પણ જો સવારે અને સાંજના સમયે સ્નાન કરવું એ બહુ ઉત્તમ માનવામાં આવે છે। હવે મિત્રો, આપણે સ્નાનના યોગ્ય સમય વિશે વાત કરીશું કે આપણે સ્નાન ક્યારે કરવું સૌથી વધારે ઉત્તમ માનવામાં આવે છે। મિત્રો, વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં નહાવાનું બહુ ઉત્તમ માનવામાં આવે છે। બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે 4 થી 5 વાગ્યાના સમયમાં પ્રભુનું ચિંતન કરતા કરતા જે સ્નાન કરવામાં આવે છે એને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે। સૂર્યોદય પહેલા પવિત્ર નદીમાં અથવા તો તેનું સ્મરણ કરીને જે સ્નાન કરવામાં આવે છે તેને દિવ્ય સ્નાન કહેવામાં આવે છે। સવાર સવારમાં જ્યારે આકાશમાં તારા દેખાઈ રહ્યા હોય ત્યારે જે સ્નાન કરવામાં આવે છે તેને ઋષિ સ્નાન કહેવામાં આવે છે, કે જે સામાન્ય સ્નાન છે। સૂર્યોદય પહેલા કરવામાં આવે છે એને માનવ સ્નાન કહેવામાં આવે છે અને જે સ્નાન સૂર્યોદય પછી કરવામાં આવે છે એટલે કે 8 અથવા તો 9 વાગે તેમજ ચા અને નાસ્તો કર્યા પછી જે સ્નાન કરવામાં આવે છે એને દાનવ સ્નાન કહેવામાં આવે છે। મિત્રો, શાસ્ત્રો અનુસાર આપણે બ્રહ્મ સ્નાન દિવસના અને ઋષિ સ્નાન જ કરવું જોઈએ, આવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે। જો સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ હોય તો સ્નાન રાતે જ કરવું પડે છે। મિત્રો, દાનવ સ્નાન છે આપણે ક્યારેક ન કરવું જોઈએ, કારણ કે દાનવ સ્નાન છે એ જીવનમાં દુર્ભાગ્ય લાવે છે। જો તમારા પણ જીવનમાં બહુ બધી મુશ્કેલી આવતી હોય અને ઉન્નતિ રૂકી ગઈ હોય અને તમારી આર્થિક હાલત ખરાબ થઈ ગઈ છે તો હવે તમે આજ પછી ક્યારેય દાનવ સ્નાન ના કરતા। મિત્રો, નહાવાના ઘણા બધા નિયમો હોય છે,
જે ઘણા લોકો એવા હોય છે કે જે પહેલા હાથ પગને પલાળીને પછી મોઢા ઉપર અને માથા ઉપર પાણી નાખે છે, પણ મિત્રો ઉત્તમ સ્નાન એ કહેવાય છે કે સ્નાનની શરૂઆત જ માથા ઉપરથી પાણી નાખીને સ્નાનની શરૂઆત કરાય છે. તમે પુરુષો કે મહિલાઓ તમે સાબુ કે શેમ્પૂ લગાવો કે ના લગાવો પણ તમારે રોજ માથા ઉપર જ પાણી નાખીને નહાવું જોઈએ. સૌથી પહેલા માથા ઉપર પાણી નાખો અને પછી તમારે તમારા શરીર ઉપર પાણી નાખવું જોઈએ. પણ માથું છે એ બ્રહ્મસ્થાન કહેવાય છે, આટલા માટે સૌથી પહેલા બ્રહ્મસ્થાનને આપણે ઝડપથી અને પહેલા સ્નાન કરાવવું એ શુભ માનવામાં આવે છે. મિત્રો બીજું કારણ એ છે કે સૌથી વધારે ગરમ આપણું માથું જ હોય છે, આટલા માટે આપણા માથાની ગરમી છે એ સૌથી પહેલા દૂર કરવી જોઈએ અને આવી રીતે સ્નાન કરવાથી આપણા માથાની ગરમી શરીરથી થઈને આપણા પગેથી નીકળી જાય છે અને આ જ એક સ્નાન કરવાનો સારો નિયમ છે. મિત્રો સ્ત્રી પુરુષ અથવા તો નાના બાળકો કોઈને પણ સાવ નગ્ન થઈને સ્નાન ના કરવું જોઈએ. આનાથી મિત્રો જળદેવતા છે એ આપણાથી રિસાઈ જાય છે, જળ દેવતાનો અનાદર થાય છે. આનાથી પરિવારમાં બહુ બધા સંકટ આવશે, આર્થિક સમસ્યાઓ જતી નથી. આપણે સુયોગ્ય રીતે નાહીએ છીએ તો આપણી અંદર એક અદ્ભુત પ્રકારની ઉર્જા આવે છે અને સ્નાન કરવાના પાણીમાં જો આપણે કંઈ બીજો ઉપાય કરીએ છીએ તો આર્થિક તંગીથી છુટકારો મળે છે. મિત્રો આપણા શાસ્ત્રમાં સ્નાન કરવાના ઘણા બધા ઉપાયો બતાવવામાં આવ્યા છે, તેમજ મંત્ર જાપ પણ બતાવવામાં આવ્યા છે. તેમજ આપણે સ્નાન કરતી વખતે આ શ્લોક બોલીશું તો આપણો ખરાબ સમય છે એ જતો રહેશે. એ શ્લોક આ પ્રમાણે છે: હોગી અક્ષ પુણ્ય કી પ્રાપ્તિ. મિત્રો આ એક સ્નાન મંત્ર છે. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલસ્મિન સન્નિધિ ક્રૂરમ. મિત્રો મંત્રનો જાપ છે એ રોજ સ્નાન કરતી વખતે આપણે કરવો જોઈએ, આથી આપણો સારો સમય શરૂ થઈ જાય છે. મિત્રો ગંગા નદીમાં સ્નાન કરવાથી આપણે પવિત્ર થઈ જઈએ છીએ, તેમજ આપણને સાત્વિકતા અને પુણ્ય લાભ પ્રાપ્ત થાય છે. ભારતની અનેક નદીઓ તેમજ ગંગા નદીને દેવીના રૂપમાં જણાવવામાં આવે છે. તેમજ એવું કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન જે કરે છે તો એ મનુષ્યના બધા પાપોના નાશ થાય છે. લોકો ગંગાના કિનારે જ પ્રાણ વિસર્જન અને અંતિમ સંસ્કારની ઈચ્છા રાખે છે, તેમજ મૃત્યુ પછી પોતાની રાખ તેમાં અર્પણ કરવી તેને મોક્ષ પ્રાપ્તિ કરી એમ કહેવાય છે. તેમજ મિત્રો ગંગા નદીના કિનારે લોકો મંત્રના જાપ પણ કરે છે, તેમજ ધ્યાન પણ કરે છે. ગંગાજલને પવિત્ર માનવામાં આવે છે, તેમજ તેને અમૃત સમાન માનવામાં આવે છે. નહાવાના પાણીમાં ગંગાજલ નાખીને સ્નાન કરવાથી ગંગાજલ જેવું જ ફળ મળે છે. ગંગા સ્નાનથી રિદ્ધિ સિદ્ધિ અને યશ સન્માનની પ્રાપ્તિ થાય છે, બધા જ પાપોનો નાશ થાય છે. મિત્રો આવી માન્યતા છે કે આવી રીતે સ્નાન કરવાથી માંગલિક દોષથી તે જાતકોને વિશેષ લાભ મળે છે. તેમજ મિત્રો તમે ઋષિમુનિઓને નદીમાં નહાતા જોયા હશે, તે લોકો સ્નાન કરીને પછી સૂર્યદેવને જળ અર્પણ કરે છે. તેની સાથે જ શ્લોક પણ બોલે છે, એને સર્વશ્રેષ્ઠ સ્નાન કહેવામાં આવે છે. આ પ્રકારના સ્થાન છે એ બહુ પવિત્ર માનવામાં આવે છે. સ્નાન કરીને પછી તરત જ જો તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો માન સન્માનની પ્રાપ્તિ થાય છે. જો વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવામાં આવે તો સવારે વહેલા ઉઠીએ તો આપણને તાજી હવા મળે છે, તેમજ ઉગતા સૂર્યના કોમળ કિરણો છે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમજ આપણે જ્યારે સૂર્યદેવને લોટો ચડાવીએ છીએ અને આપણે જ્યારે જળની વચ્ચેથી આપણે સૂર્યના કિરણને આપણે જોઈએ છીએ તો તે સૂર્યદેવના કિરણો છે એ આપણી આંખોનું તેજ વધારે છે. આ સૂર્યના કિરણોમાં વિટામિન ડી હોય છે કે જે આપણા શરીરને મજબૂત બનાવે છે. મિત્રો તમે ઘણીવાર જોયું હશે કે જે વ્યક્તિ ઉગતા સૂરજને લોટો ચડાવે છે એ બહુ તેજસ્વી હોય છે, એની ચામડીમાં એક બહુ સારી ચમક હોય છે અને એ સાથે બળવાન પણ હોય છે. પણ મિત્રો આ તો થોડાક શારીરિક ફાયદા હતા, પણ હવે આગળ આપણે તાંત્રિક ઉપાય જાણીશું કે જેનાથી આપણું લેણું છે એ દૂર થઈ જાય છે.
અને આર્થિક લાભો પણ થાય છે, આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે, તેમજ જીવનની મુશ્કેલી ઓછી થશે. મિત્રો, તમે સવારે જ્યારે સૂર્યદેવને જળ અર્પણ કરો ત્યારે તાંબાના એક લોટામાં શુદ્ધ પાણી લઈને એમાં લાલ મરચાના બી નાખી દેજો અને પછી આપણે સૂર્યદાદાને જળ ચડાવી દેવાનું છે અને પછી આપણે આ મંત્રનો જાપ કરવાનો છે. આ મંત્ર આ પ્રમાણે છે, જે ઓમ સૂર્યાય નમઃ. આ ઉપાયથી મિત્રો આપણા ઘર પરિવારમાં જે કાંઈ લેણું છે એ આસાનીથી ઉતરી જશે. જો આપણું ધન કાંઈ ફસાઈ ગયેલું છે તો એ આપણને પાછું મળી જશે. ધન સમસ્યાથી પણ આપણને છુટકારો મળી જશે. પણ મિત્રો, જો તમે હવે નહાવાના પાણીમાં અમુક વસ્તુ નાખીને જો તમે સ્નાન કરો છો તો તમારી આર્થિક પરિસ્થિતિ છે એ બહુ સારી થઈ જાય છે. ધનની વૃદ્ધિ તો થાય છે પણ તેની સાથે આપણું સ્વાસ્થ્ય પણ સારું બને છે. મિત્રો, સ્નાન કરતી વખતે જો તમે આ ઉપાય કરી લો તો તમારો બેડો પાર થઈ જાય છે. મિત્રો, આ ઉપાયથી જલ્દી જ આપણું કામ થઈ જાય છે. પણ જો તમે સરખી રીતે કરો છો તો મિત્રો વિશ્વાસ રાખજો કે આ ઉપાયનું શુભ પરિણામ તમને મળશે. જો તમે આ બધા દોષોથી હેરાન છો અને તમે દુર્ભાગ્યનો સામનો કરો છો અને આનાથી છુટકારો મેળવવા માંગો છો તો અમે તમને જણાવીએ છીએ કે તમારે સ્નાન કરતી વખતે કયા ઉપાયો કરવા જોઈએ. આ ઉપાયોથી નવગ્રહોની શાંતિ પણ મળે છે. આપણા મહાન ઋષિમુનિઓએ આ બધી બાબતોનો ઉપાય શોધેલો છે કે જેનાથી આપણે આપણી ઉપર જે ગ્રહના પ્રભાવ પડે છે એને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. મિત્રો, જો તમે કોઈ પણ નકારાત્મક શક્તિનો શિકાર બની ગયા છો તો તમે તમારા નહાવાના પાણીમાં એક લીંબુ નીચવી દેજો અને પછી સ્નાન કરજો. તમારે 1 મહિના સુધી આમ કરવાનું છે, એટલે આનાથી તમને તણાવ ઓછો થઈ જશે. તો મિત્રો, આજે આપણે એ પણ જાણશું કે આપણા 7 વારમાં આપણે કઈ રીતે નહાવાનું છે. પણ એ પહેલા જો મિત્રો તમે આ વિડીયોને હજી તમે લાઈક ના કર્યો હોય તો લાઈક કરી દેજો કે જેથી તમને આ માહિતી મળી શકે. તો હવે આપણે એ જાણી લઈએ કે આર્થિક મુશ્કેલીથી છુટકારો કેવી રીતે મેળવવો. તો મિત્રો, જો તમારા પણ હાથમાં પૈસા નથી ટકતા અને પૈસા ખર્ચાઈ જાય છે, કોઈ પરિવારનો સભ્ય બીમાર પડી જાય છે, ગમે ત્યારે દુર્ઘટના થાય છે, અમુક ઘરની વસ્તુ ખરાબ થઈ જાય છે, ક્યારેક નોકરી પણ છૂટી જાય છે, કોઈનું અકાળે મૃત્યુ થઈ જાય છે, કોઈ પણ કારણોસર તમે મુશ્કેલીમાં હોવ તો એક રાતે તમે એક કટોરીમાં કપૂર લઈ લો, પછી 2 એલચી લઈ લેજો અને પછી એને સળગાવી દેજો. આ ઉપાય પણ તમારે 1 મહિના સુધી એમ જ કરવાનો છે અને સળગાવીને પછી સવારે આ રાખને લઈને પોતાના નહાવાના પાણીમાં ભેળવી દેજો અને સાથે જ કપૂરનું 2 ટીપા તેલ લઈને પછી એનાથી સ્નાન કરી લેજો. જો આવું ઘરના બધા લોકો ન કરી શકો તો ઘરના એક વડીલ હોય છે એને તો જરૂર કરવું જોઈએ. આનાથી બધા જ પ્રકારની સમસ્યા છે એનાથી છુટકારો મળી શકશે. તેમજ આપણા ઘરમાં ધન આવવાના રસ્તા પણ ખુલી જાય છે, તેમજ ઉન્નતિની નવી દિશા આપણને મળે છે. મિત્રો, નાહ્યા પહેલા આ એક વિધિ છે, તમે અવશ્ય કરજો. સૌથી પહેલા મિત્રો, નહાવાનું પાણી ડોલમાં ભરીને આપણી તર્જની આંગળીથી પાણી ઉપર એક ત્રિભુજ એટલે કે ત્રિકોણની આકૃતિ બનાવો. એ આકૃતિની વચ્ચે એક બીજ મંત્ર લખવાનો છે. આ મંત્ર છે હ્રીમ અને પછી આપણે ભગવાનને સમસ્યા કહેવાની છે અને તેનાથી મુક્તિ મળે એવી પ્રાર્થના કરવાની છે અને પછી પ્રભુનું નામ લેતા આપણે સ્નાન કરી લેવાનું છે. આવું તમે 45 દિવસ સુધી કરશો તો તમને આનું ફળ જરૂર મળશે. પછી જો તમે ઈચ્છો તો આવું રોજ કરી શકો છો. આનાથી આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જા છે બધી જ જતી રહેશે. મિત્રો, તમારા જીવનમાં જો ભૌતિક સુખની કમી છે પણ ભરપૂર કોશિશ પછી પણ આવું સુખ તમને નથી મળતું તો તમે સમજી લેજો કે તમારો શુક્ર ગ્રહ છે એ બહુ નબળો છે. શુક્ર ગ્રહ છે અશુભ સ્થિતિમાં છે. આવામાં મિત્રો તમારું ધન છે તમને સુખી કરવાના બદલે બીમારીમાં વધુ જાય છે. તમે ગમે તેટલા પૈસા કમાઈ લો પણ તમારા ઘરે એ જ ગરીબી રહે છે તો આ બધું શુક્ર ગ્રહ નબળો હોવાના કારણે થાય છે. આથી તમે એક લોટો પાણી લઈને એમાં 2 મોટી એલચી નાખીને આ પાણીને ગરમ કરી દેજો. પછી આ પાણીને આપણા નહાવાના પાણીમાં નાખી દેજો અને પછી આનાથી સ્નાન કરી લેજો.
તેમજ નાહતા સમયે આ મંત્રનો જાપ કરજો। આમ મંત્ર આ પ્રમાણે છે: ઓમ જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા સેવાધાત્રી। મિત્રો, નહાવાના પાણીમાં ખાલી એલચી અને કેસર નાખીને નહાવાથી મનુષ્યના જીવનમાં ધન આવવાના રસ્તા બધા ખુલી જાય છે। આ ઉપરાંત મિત્રો, આપણા સ્નાન કરવાના પાણીમાં ગાયના દૂધના 2-3 ટીપા નાખી દેવાના છે। આનાથી આપણે સ્નાન કરીએ છીએ તો આપણને લાંબુ આયુષ્ય મળે છે। તેમજ જો તમે કોઈ પણ તીર્થ સ્થળે જાવ છો અને ત્યાં સ્નાન કરવાનો મોકો મળે ત્યારે પાણીમાં આપણી તર્જની આંગળીથી ઓમ લખજો અને એ પાણીમાં એક ડૂબકી મારી લેજો। આવું આપણે 3 વાર કરવાનું છે। આનાથી નદીનું પુણ્ય મળી જાય છે। તેમજ આપણા ઘરમાંથી દોષ હોય છે એ નીકળી જાય છે। તેમજ ઘરમાં શાંતિનો અનુભવ થાય છે। તેમજ આપણને ખરાબ નજર લાગી હોય તો એ પણ જતી રહે છે। મિત્રો, પાણીમાં તેલ નાખીને સ્નાન કરવું એ પણ બહુ ઉત્તમ માનવામાં આવે છે। આનાથી મહાલક્ષ્મીની કૃપા આપણી ઉપર બની રહે છે। પિતૃદોષ, શનિદોષ વગેરે જેવા દોષોથી આપણે છુટકારો મળે। તેમજ આપણા જીવનમાંથી બધી દૂર થઈ જાય છે। આપણું ભાગ્ય છે એ બહુ ચમકી જાય છે। નિર્ધનતા હોય છે તે પણ દૂર થઈ જાય છે। તેમજ જો આપણો બુધ ગ્રહ નબળો હોય છે તો આપણે આપણા સ્નાન કરવાના પાણીમાં દહીં નાખીને સ્નાન કરવું જોઈએ। મિત્રો, આનાથી ધનની વૃદ્ધિ થાય છે। તેમજ આપણા ગુપ્ત અંગો હોય છે ત્યાં દહીં લગાવીને નહાવાથી આપને ગુપ્ત રોગોથી છુટકારો મળે છે। તેમજ ઘીને પાણીમાં નાખીને નહાવાથી આપણું આયુષ્ય વધે છે। તેમજ જો કોઈના લગ્ન ન થતા હોય તો એ લોકોને રાધાકૃષ્ણની ઉપાસના કરવી જોઈએ। તેમજ એક કટોરીમાં 1 ચપટી હળદર લઈને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરીને એ હળદરને આપણે સિદ્ધ કરી લેવાની છે। અને પછી જ્યારે આપણે નહાવા જઈએ છીએ ત્યારે એ હળદરને આપણે આપણા પાણીમાં ભેળવી દેવાની છે અને પછી જ આપણે સ્નાન કરવાનું છે। આથી જો આપણા લગ્ન નહીં થતા હોય તો પણ આપણા લગ્ન હવે થઈ જશે। તેમજ મિત્રો, જો તમારો મંગળ ગ્રહ નબળો હોય તો તમે જ્યારે સવારે નહાવા જાઓ છો ત્યારે એમાં 1 ચમચી દળેલી મૈસૂરની દાળને પાણીમાં ભેળવી દેજો। આનાથી આપણો મંગળ ગ્રહ છે એ નબળો નહીં રહે। તેમજ મંગળના અશુભ પ્રભાવો છે ઓછા થવા લાગશે। તેમજ તમારા જીવનમાંથી બધા દોષો જતા રહેશે। તમને આર્થિક લાભ થવાનું ચાલુ થઈ જશે। તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે। ધન્યવાદ મિત્રો।